જિલ્લામાં અકસ્માત જાણે નજીવા બની ગયા હોય તેમ રોજબરોજ એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે. આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક માસૂમ જિંદગીઓ ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત વધવાનું કારણ લોકો પૂરપાટ ઝડપે વાહન ચલાવતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ક્યારેક મોટા ભારે વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક ઓવરટેક કરવાના ચક્કરમાં અકસ્માત સર્જાતા હોય છે. છેલ્લા 4 મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં રોજે રોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે દિયોદર જેતરા ચોકડી નજીક એક બાઇક અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી, જેમને 108 દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધારે ઈજા હોય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત થયું હતું. આમ ઘટનામાં રાટીલા ગામના વતની અને રાટીલા પ્રાથમિક શાળામાં છેલ્લા 5 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ સુબાભાઈ રાજપૂત નું કરુણ મોત નીપજ્યું હતું, જેમાં દિયોદર તાલુકાના રાટીલા ગામના વતની અને 3 દીકરીઓના પિતા એવા 33 વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત થતા દિયોદર પંથકમાં અને પરિવારમાં શોક વ્યાપ્યો હતો.